નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરી છે. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ એમાં ટોટલ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ભાવનગર ખાતે. કઈ જગ્યાએ? ભાવનગર ખાતે. તો રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે સ્પીપા એનું જે પ્રાદેશિક તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, વિધાનસભામાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરના જે સાંસદ છે અને કેન્દ્રીય મંત્રી છે નિમુબેન બાંભણિયા, એમના સઘન પ્રયત્નોને કારણે ભાવનગરને આ મહત્વપૂર્ણ તાલીમ કેન્દ્ર મળ્યું છે. આ કેન્દ્ર શરૂ થવાથી ભાવનગર અને આસપાસના જિલ્લાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે હવે ભાવનગરમાં જ તાલીમ મેળવી શકશે. આનાથી ભાવનગરના યુવાનોને મોટો ફાયદો થશે. વિધાનસભામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે, એમણે ભાવનગરમાં નવો પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના અંગેની જાહેરાત કરી હતી. બરાબર. ભાવનગરની વાત કરીએ તો પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું. બરાબર છે. આખા વિશ્વમાં પ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બનશે. એશિયાનો સૌથી મોટો જહાજ ભાંગવાનો વાડો પણ ભાવનગરમાં. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરમાં, જે અત્યારે બંધ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે, જેમાંથી એક નેશનલ પાર્ક વેળાવદર, એ પણ જે કાળિયાર માટેનો અભયારણ્ય છે, પાર્ક છે, એ પણ આવેલો છે ભાવનગરમાં, નોર્થ જામનગર. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહેવાય છે ભાવનગરમાં, અને સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે મહુવામાં, જે ભાવનગરમાં આવેલું છે. વિશ્વનું એકમાત્ર શહેર જ્યાં નોનવેજ બેન હોય એ પણ છે ભાવનગરમાં, પાલીતાણા. બરાબર. અને આ ઉપરાંત યાદ રાખજો, આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે ભાવનગર એરપોર્ટને ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે, એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ, જે દુબઈથી મંગાવવામાં આવ્યું છે. કઈ કંપનીનું છે તમને જો ખબર હોય તમે જણાવી શકો છો. આ ઉપરાંત પ્રાચીન ભારતની વિદ્યાપીઠ વલ્લભી, એ પણ ભાવનગરમાં. નેશનલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એ પણ ભાવનગરમાં આવેલું છે. તો આટલી બધી બાબતો. ગુજરાતનું પ્રથમ અનાજ એટીએમ પણ ભાવનગરમાં છે. ગુજરાતમાં નહીં પરંતુ આખા ભારતમાં એકમાત્ર એવું રેલવે સ્ટેશન જ્યાં મહિલાઓ કુલી તરીકે કામ કરતા હોય, એ પણ ભાવનગરમાં. ઓકે, તમને આના સિવાય શું યાદ આવે છે ભાવનગરનું? ગાય, કાંડા અને ગાંઠિયા, એના સિવાય કમેન્ટ બોક્સમાં લખો. દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 16મી માર્ચ, એટલે કે આજનો દિવસ છે નેશનલ વેક્સિનેશન ડે. તો સમગ્ર ભારતમાં 16 માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1995માં 16 માર્ચના દિવસે ભારત સરકારે પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરી હતી. આથી 16 માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ દેશના લોકોમાં રસીકરણના મહત્ત્વને સમજાવવાનો છે. રસીકરણ દ્વારા ચેપી રોગો સામે રક્ષણ મેળવવા માટે
શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વિકસાવવામાં આવે છે. સમગ્ર દેશમાં સાર્વત્રિક રસીકરણને વધુ સુદૃઢ બનાવવાના કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રાલય દ્વારા વર્ષ 2014થી મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ એવો છે કે 2 વર્ષથી નાની વયના તમામ બાળકો છે, સગર્ભા મહિલાઓ છે, એમને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે, જેમાં જુદા જુદા રોગોનું રસીકરણ કરવામાં આવે છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર વિશ્વમાં, જો યાદ રાખજો, આ તો આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે ને, 10 નવેમ્બરને વિશ્વ રસીકરણ દિવસ કહેવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન એ પલ્સ પોલિયો પરથી વિશ્વ પોલિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ગ્રીન જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે હરિત ઉર્જાને વેગ આપવા માટે રાજ્યમાં ઉદ્યોગો પણ ગ્રીન એનર્જી પૂરી પાડવાની નેમ એમણે વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં એમણે એવું કહ્યું છે કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે. તેવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુને વધુ ઉદ્યોગો ગ્રીન એનર્જીનો ઉપયોગ તરફ વાળવા છે. મુખ્યમંત્રી સીઆઈ ગુજરાત દ્વારા આયોજિત એન્યુઅલ મીટ 2025માં સંબોધન કરી રહ્યા હતા. આ મિટિંગમાં વિકસિત ગુજરાત પાવરિંગ અસ પ્રોસ્પરસ ઇન્ડિયાની વિષય વસ્તુ સાથે ચર્ચા સત્રો પણ યોજવામાં આવ્યા હતા. જીઆઈડીસી, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જીઆઈડીસીની આપણે વાત કરીએ તો એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયા તમને પીડીએફ સાથે પોલ્સ પણ રમવા મળશે. વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો જયશ્રી વેંકટેશન, બરાબર છે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તમને ખબર છે ને, રિસન્ટલી આપણે ભણ્યા હતા પૂર્ણિમા દેવી બર્મન, ટાઈમ મેગેઝિનમાં વુમન્સ ઓફ ધ યરની અંદર સામેલ ભારતમાંથી એકમાત્ર, બરાબર, જેમને વ્હિટલી એવોર્ડ મળેલો છે. કુમુદિની લાખિયાની વાત કરીએ તો 2025માં પદ્મ વિભૂષણથી સન્માનિત જયશ્રી વેંકટેશન વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય બન્યા છે, જે વેટલેન્ડના ટકાઉ સંચાલનમાં યોગદાનની ઉજવણી માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રશંસા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ જીનીવામાં રામસર સચિવાલય દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા ભારતના પ્રથમ જે વેટલેન્ડ સિટી 2 બન્યા છે એના નામ શું છે? ડૉક્ટર જયશ્રી વેંકટેશન 2000ની સાલમાં ચેન્નઈ, તમિલનાડુમાં સ્થાપિત કેર અર્થ ટ્રસ્ટના સહસ્થાપક છે. આ ટ્રસ્ટ એક સંપૂર્ણપણે મહિલા બિન સરકારી સંસ્થા છે, જે સંશોધન, હિમાયત, ક્ષમતા નિર્માણ દ્વારા જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કાર્ય કરે છે. અને એમની સંસ્થાને 2009માં કેન્દ્રીય પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મને કહો, આ મંત્રાલય છે એના મંત્રી કોણ છે? તો શું આવશે? ભૂપેન્દર સિંઘ, બરાબર છે, યાદ રાખજો, ભૂપેન્દર યાદવ તો પણ ચાલે, તમે એ કહો તો. તાજેતરમાં ભારત અને મોરેશિયસે કેટલા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે 8 એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મોરેશિયસના સમકક્ષ છે નવીનચંદ્ર ગુલામ, એમની હાજરીમાં 8 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જેમાં ગુનાની તપાસ, દરિયાઈ ટ્રાફિક દેખરેખ, માળખાગત મુસદ્દીગીરી, વાણિજ્ય, ક્ષમતા નિર્માણ, નાણાં, સમુદ્રી અર્થતંત્ર સહિતની વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે. વડાપ્રધાને જણાવ્યું કે ભારત મોરેશિયસ સંબંધો ફક્ત હિન્દ મહાસાગર સાથે જ નહીં, પરંતુ આપણી સહિયારી સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો સાથે પણ જોડાયેલા છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે ભારત મોરેશિયસને નવી સંસદ ભવન બનાવવામાં મદદ કરશે. એમણે કહ્યું હતું કે લોકશાહીની માતા તરફથી મોરેશિયસને આ ભેટ રહેશે. મોરેશિયસ પોર્ટ લુઇસનું કેપિટલ છે, બરાબર. નવીન રામ ગુલામ, બરાબર, એના પ્રાઇમ મિનિસ્ટર છે. ઓકે, કરન્સી એની શું છે? તો મોરેશિયસ રૂપિયા. ભારત બહાર ભારતનું પ્રથમ જનૌષધિ કેન્દ્ર અહીંયા. તમને ખ્યાલ છે ને, આપણે
રિસન્ટલી ભણ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરિશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનની સ્થાપના કરવામાં આવી આપણા ભારતમાંથી પૂર્વ વડાપ્રધાનના નામ પર. તમારે કહેવાનું છે કોના નામ પર છે. વડાપ્રધાને જણાવ્યું કે આગામી 5 વર્ષમાં મોરિશિયસના 500 સનદી કર્મચારીઓને ભારતમાં તાલીમ આપવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ્સ કરવામાં આવ્યું છે. તો કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન એણે મોર ઇન કોમન બ્રાન્ડ ઝુંબેશ હેઠળ એનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ્સ રાખ્યું છે. આ જાહેરાત માર્ચ મહિનાના બીજા સોમવારે યોજાતા કોમનવેલ્થ ઓફ નેશન્સની વાર્ષિક ઉજવણી કોમનવેલ્થ ડેની નિમિત્તે કરવામાં આવી હતી. તમને ખ્યાલ જ છે 2026માં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ છે એની આવૃત્તિ છે ને એમાં જે લોગો છે ને એ હવે આવો આવશે કોમનવેલ્થ સ્પોર્ટ્સ. તમારા માટે પ્રશ્ન છે કોમનવેલ્થ ગેમ્સનું સૌ પ્રથમ આયોજન કયા વર્ષમાં પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી. કોમનવેલ્થ એટલે એવા કન્ટ્રીઝ જેઓ ભૂતકાળમાં બ્રિટનના આધિપત્ય નીચે હોય બરાબર, તો એ બધાને કોમનવેલ્થ કન્ટ્રીઝ કહેવાય છે. ઓકે, આગળ વધીએ આપણે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar બરાબર. મારું જે ફેસબુક આઈડી છે એ છે RI Bhaskar અને ટેલિગ્રામ આઈડી તો તમને બધાને ખબર જ છે શું છે, રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ 2 માટે કેટલા કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. તો જવાબ આવશે 1003 કરોડ બરાબર છે. ગાંધીનગર મહાનગરપાલિકા માટે જે બજેટ છે 1744.21 કરોડ, સુરત માટે 9603 કરોડ, અમદાવાદ માટે કેટલું હતું કહો, આપણે ભણ્યા હતા ને, તમને ખબર હોય તો તમારે જણાવવાનું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ 2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાની કામોની મંજૂરી આપી દીધી છે. હવે ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટનું આ ફેઝ 2 છે એ અંતર્ગત સ્ટ્રેચ 2માં સરદાર પટેલ રિંગ રોડ છે ત્યાંથી લઈને નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ 2માં વિંઝોલ વેળાથી ઘોડાસર આવકાર હોલ છે ત્યાં, સ્ટ્રેચ 3ના અન્વયે ઘોડાસર આવકાર હોલથી વટવા ગામ, સ્ટ્રેચ 4માં અને 5માં વટવા ગામ SP રિંગ રોડ સુધીની હયાત કેનાલને રીડેવલપમેન્ટ કરવાની કામગીરી AMC દ્વારા હાથ ધરવામાં આવશે. અને જે અનુસાર RCC સ્ટ્રોમ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલપમેન્ટ, રિટેનિંગ વોલ, વોટર સપ્લાય પાઇપલાઇન, ઇરિગેશન સ્ટ્રક્ચર, સ્ટ્રોમ વોટર એક્સટેન્શન, સીવર સિસ્ટમ વગેરેના કામો હાથ ધરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કા ફેઝ 1માં નરોડા સ્મશાનથી વિંઝોલ વેળા સુધી 12.75 કિલોમીટરની લંબાઈમાં કેનાલ ડેવલપમેન્ટની કામગીરી અન્વયે 80% કામ તો પૂરું થઈ ગયું છે. આ હેતુસર ફેઝ 1 માટે ફાળવવામાં આવેલા 1338 કરોડ રૂપિયામાંથી અત્યારે સુધીમાં 700 કરોડથી વધુનો ખર્ચો થયો છે. આ ખારીકટ કેનાલની ફેઝ 1 સિવાયની બાકી રહેતી લંબાઈમાં ફેઝ 1 અંતર્ગત વિવિધ 5 સ્ટ્રેચમાં જે હયાત કેનાલ છે એને રીડેવલપમેન્ટ કરવાની કામગીરીની મંજૂરી આપી છે. આ હેતુસર ફેઝ 2માં અંતર્ગત કામોની સંપૂર્ણ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આ અંતર્ગત મંજૂર કરવામાં આવી છે. ઓકે, ખાસ યાદ રાખજો. જીઓ અને એરટેલ દેશમાં ઝડપી ઇન્ટરનેટ સેવા આપવા માટે સ્પેસએક્સ સાથે જોડાણ કર્યું છે. તો ભારતીય એરટેલે 11 માર્ચ 2025ના રોજ ફાઇલિંગમાં જણાવ્યું કે તેણે સ્પેસએક્સ સાથે એક કરાર કર્યો છે જે હેઠળ સ્ટારલિંકની હાઈ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ ભારતના એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. આ ભાગીદારીના માધ્યમથી અંતરિયાળ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી વંચિત વિસ્તારોમાં વિશ્વસનીય બ્રોડબેન્ડ સેવાઓનું પ્રદાન કરવાનું લક્ષ્ય છે. આ કરારમાં ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા, ગ્રાહકોને એડવાન્સ ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરવાની દિશામાં મહત્વનું છે. એરટેલે ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા લાવવા માટે
સ્પેસએક્સ સાથે ભાગીદારી જાહેરાત કરી એના એક દિવસ પછી રિલાયન્સ જીઓ કંપનીએ પણ આ જ પ્રકારનો કરાર કર્યો છે. સ્પેસ એક્સ કોની કંપની છે? બહુ ઇઝી પ્રશ્ન. જેમની ટેસ્લા પણ એમની કંપની છે, એના તેઓ CEO છે. ન્યુરાલિંક, ધ બોરિંગ, એક્સ જે પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતું, બરાબર, તમારે જણાવવાનું છે. અને વિશ્વના નંબર 1 રિચેસ્ટ પર્સન છે, બિલિયોનર. $400 બિલિયન સુધી, મતલબ વિશ્વનો પ્રથમ એવો વ્યક્તિ છે જેની આવક, મતલબ જેની ટોટલ સંપત્તિ $400 બિલિયન ને વટાવી હોય. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? તો 28 ફેબ્રુઆરી. કેમ કે 28 ફેબ્રુઆરી 1928ના રોજ રમન ઇફેક્ટની શોધ થઈ હતી. શાની? રમણ ઇફેક્ટ, CV રમણે. રાષ્ટ્રીય રમત દિવસ તો 29 ઓગસ્ટ, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ. કયા દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 1 મે. બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા. UN તરફથી કયા દિવસને યોગ દિવસ તરીકે મનાવવામાં આવવાનો શુભારંભ થયો છે? તો 21 જૂન. ભારતભરમાં પોલીસ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 21મી ઓક્ટોબર, જેને પોલીસ સ્મૃતિ દિવસ પણ કહેવાય છે. શું છે? પોલીસ સ્મૃતિ દિવસ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી? તો સિવિલ હોસ્પિટલમાં. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ દરમિયાન થયું હતું? 1965. નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા? તો ચીમનભાઈ પટેલ. 1956માં 2 ઓક્ટોબરે ઇન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી હતી? તો જવાહરલાલ નહેરુ. ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં લાગુ પડ્યું હતું? 1971માં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે? તો 69. બરાબર છે. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે PM મોદીને તેનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશિયન એનાયત કર્યું છે? તો મોરેશિયસ છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, ભાવનગર એરપોર્ટ પર સૌથી લેટેસ્ટ ફાયર ફાઇટર લાવવામાં આવ્યું છે દુબઈથી. કઈ કંપની છે એની? તો નાફકો છે. શું છે? નાફકો. સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ પોલિયો ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? યુનાઇટેડ નેશન્સનો દિવસ છે એ જ વર્લ્ડ પોલિયો દિવસ, 24 ઓક્ટોબર. ગુજરાતમાં GIDCની સ્થાપના ક્યારે થઈ? 1962માં. 1962 પરથી યાદ રાખજો. 1962ની અંદર 1962 છે એ કરુણા અભિયાન માટેનો જે હેલ્પલાઇન નંબર છે એ છે. ઇનકોસ્પારની સ્થાપના 1962માં. બરાબર છે. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ પછી 1969માં ઇસરો નામ આપી દીધું છે. ચોથો પ્રશ્ન, ભારતની પ્રથમ વેટલેન્ડ સિટી 2 બની છે, ઇન્દોર અને ઉદયપુર. શું છે? ઇન્દોર અને ઉદયપુર. 5મા નંબરનો પ્રશ્ન, કે મોરેશિયસમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનની સ્થાપના થઈ આપણા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના નામ પરથી. છઠ્ઠો પ્રશ્ન, કોમનવેલ્થ ગેમ્સ સૌ પ્રથમ 1930માં યોજાઈ હતી. 7મા નંબરનો પ્રશ્ન, અમદાવાદનું કેટલા હજાર કરોડનું, 14,001 કરોડનું બજેટ રજૂ થયું હતું. 8મા નંબરનો પ્રશ્ન, સ્પેસ એક્સ છે એના માલિક કોણ છે? ઇલોન મસ્ક. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન,
નાણાકીય વર્ષ 2025-26 માટે ગાંધીનગર મહાનગરપાલિકાનું કુલ કેટલા કરોડનું બજેટ, કેટલા કરોડના કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, પોતાનો હેડલાઇટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2 છે. બંનેને તમારે કરવાની છે સબસ્ક્રાઇબ, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.